Hello, students. I welcome to all of you. Today, we will discuss a new chapter, which is your last chapter of industrial engineering. It is this subject is suitable uh, to practice engineer. So, this is the sixth chapter, which is called Modern Trend in Industrial Engineering, right? આપણે આમાં 9000 આપણા આ ચેપ્ટરમાં બેઝિકલી આપણે ક્વોલિટી એન્જિનિયરિંગ વિશે ભણવાના છે. હાઉ વી ઇન્શ્યોર ધ ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ એઝ વેલ એઝ સર્વિસીસ, હાઉ ટુ પ્રોવાઈડ ધ quality product to the customer so that customer can satisfy for our product as well as services. And we discuss in this chapter the modern trend in industry such as Kaizen, just in time, ISO 9001 as well as ergonomics, right? તો આપણે આ જે TQM છે તો એના વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ, why we to study this chapter? ઓકે, તો એના વિશે આપણે જોઈએ કે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો મુખ્ય હેતુ માનવીય પ્રયત્નને વધુને વધુ સરળ બનાવવાનો છે. વાય વી સ્ટડી ધ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, રાઈટ? તો માનવીયનો જે એફર્ટ છે એને વધુને વધુ ઇઝી, સરળ બનાવવાનો છે. વર્તમાન સમયના તીવ્ર સ્પર્ધાત્મક યુગમાં જે કોમ્પિટિટિવ ગ્લોબ છે એમાં ઔદ્યોગિક પ્રોડક્ટ્સ અને સર્વિસ વધુ સરળ, વધુ કાર્યક્ષમ, વધુ પ્રોડક્ટિવ અને વધુ આકર્ષક હોવી જરૂરી છે. ઓકે, વધુ સરળ, વધુ કાર્યક્ષમ, વધુ પ્રોડક્ટિવ એઝ વેલ એઝ વધુ એટ્રેક્ટિવ હોવી ખૂબ જ જરૂરી છે. આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના આગમનથી મેન્યુફેક્ચરિંગ પદ્ધતિમાં ધરખમ ફેરફારો થયા છે, રાઈટ? આ ટેકનોલોજી અને સાયન્સ, ઓકે, એમાં જે ડેવલપમેન્ટ થયું છે એના લીધે ટ્રેમેન્ડસ ફેરફાર થયો છે મેન્યુફેક્ચરિંગ પદ્ધતિમાં, રાઈટ? કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ કારણે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ કારણે ઔદ્યોગિક ઉત્પાદનની ગુણવત્તા તેમજ વોલ્યુમ ખૂબ જ વધ્યું છે. એટલે ક્વોલિટી એઝ વેલ એઝ એનું વોલ્યુમ ખૂબ જ વધ્યું છે. તેને કારણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ વિષયનું મહત્ત્વ ખૂબ જ વધ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના પાયાના સિદ્ધાંતોને ઉત્પાદન પદ્ધતિમાં સમાવેશ કરવા માટે આધુનિક ટ્રેન્ડ થયું છે. ઉત્પાદનની ગુણવત્તા પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો માત્ર કામદારો, સુપરવાઇઝર, એન્જિનિયર્સ કે ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ સુધી સીમિત નથી, રાઈટ? ડુ નોટ લિમિટ અપ ટુ ધ ઓન બિહાફ ટુ ધ વર્કર્સ, સુપરવાઇઝર, એન્જિનિયર્સ ઓર ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ. ઓકે, બટ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ કરવામાં આવે છે. ઓકે, TQM કરવામાં આવે છે, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ કરવામાં આવે છે, રાઈટ? તો આ માટે સંપૂર્ણ ગુણવત્તાનું નિયંત્રણ, સંપૂર્ણ ગુણવત્તાનું મેનેજમેન્ટ, ISO 9001 અને ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ જેવા આધુનિક કન્સેપ્ટનો ઉપયોગ થાય છે, રાઈટ? આ જેટલી પણ જે ટેકનિક્સ છે એ બધી આધુનિક કન્સેપ્ટ છે. જેમ કે અહીંયા કીધું ક્વોલિટી કંટ્રોલ, ગુણવત્તાનું નિયંત્રણ, total quality management, ISO 9001 and quality management system. કે આ સાથે ગુણવત્તા પ્રાપ્ત કરવા માટે ઉત્પાદન પદ્ધતિમાં અનેક નવી ફિલોસોફી જેવી કે ક્વોલિટી સાયકલ, જસ્ટ ઇન ટાઈમ, સિક્સ સિગ્મા ગુણવત્તા અને કાઇઝન પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી છે. ઓકે, એટલે જેમ 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 ઇન્ડસ્ટ્રી જે પ્રોડક્શન પદ્ધતિમાં નવી ફિલોસોફી ઇન્ક્લુડ થવા લાગી, જેમ કે ક્વોલિટી સાયકલ છે, જસ્ટ ઇન ટાઈમ છે, સિક્સ સિગ્મા છે એન્ડ કાઇઝન છે. તો એનો કન્સેપ્ટ ઓકે એની અસ્તિત્વમાં આવી, રાઈટ? બધી કન્સેપ્ટ.
તો ગુણવત્તા વધારવાના આ પ્રકારના આધુનિક વિવિધ પ્રકારના પ્રયાસો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં મોડર્ન ટ્રેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. કે એટલે ગુણવત્તા વધારે, અલ્ટિમેટલી અવર ગોલ ઇઝ ટુ ઇમ્પ્રૂવ અવર પ્રોડક્ટ, ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી. ઓકે, ગુણવત્તા વધારવાની. તો આ આધુનિક વિવિધ પ્રકારના જે પ્રયાસો થયા એને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં મોડર્ન ટ્રેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો નીચે મહત્વના ટ્રેન્ડ આપેલા છે જે મોડર્ન ટ્રેન્ડ તરીકે ઓળખાય છે. તો એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો આધુનિક ટ્રેન્ડ 1, ISO ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સની વિવિધ સિરીઝ. ઓકે, ISO ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન, કે આ એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સની વિવિધ સિરીઝ છે. ઓકે, આ ડેવલપ આવી અર્લી 90sમાં, મતલબ 19 અપ્રોક્સિમેટલી 1945 or 49. તો સેકન્ડ જે છે સિક્સ સિગ્મા ગુણવત્તા, થર્ડ સંપૂર્ણ ગુણવત્તા નિયંત્રણ, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ TQC, અને ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ એટલે TQM, સંપૂર્ણ ગુણવત્તા મેનેજમેન્ટ. ફોર્થ કાઇઝન, ફિફ્થ રી-એન્જિનિયરિંગ, એન્ડ સિક્સ જસ્ટ ઇન ટાઈમ. ધીસ ઇઝ ધ મોડર્ન ટ્રેન્ડ. ઓકે, મોડર્ન ફિલોસોફી in industry. હવે આપણે ISO વિશે થોડું ખ્યાલ લઈએ. તો ISOનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. એમાં ટોટલ 163 દેશોની સ્વૈચ્છિક સંસ્થા છે. જેમાં આપણા જેનું હેડક્વાર્ટર જે છે એ સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં આવેલું છે. ઓકે, આમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નામની જે ભારતીય સંસ્થા છે તેમાં આપણા દેશનું પ્રતિનિધિત્વ કરે છે. ઓકે, બ્યુરો ઓફ BIS કરીને છે. ISOનું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય સ્તરે દરેક દેશોને સ્વીકૃત હોય તેવા હાર્મોનાઇઝ સ્ટાન્ડર્ડ વિકસાવવાનું છે. એવરીબડી એક્સેપ્ટેડ સ્ટાન્ડર્ડ, એવું આપણે હાર્મોનાઇઝ સ્ટાન્ડર્ડ વિકસાવવાનું છે. રાઈટ. સૌપ્રથમ આવું સ્ટાન્ડર્ડ 1987માં બનાવવામાં આવ્યું હતું. ઓકે, ઇન 1987માં બનાવવામાં આવ્યું હતું. વિવિધ ટેકનિકલ કમિટીઓ જુદા જુદા ક્ષેત્રે જરૂરી સ્ટાન્ડર્ડનું નિર્માણ કરે છે. આમાં ટેકનિકલ ટીમ્સ છે, કમિટીઓ છે. ટેકનિકલ કમિટીઓ એમાં જુદા જુદા ક્ષેત્રની સ્ટાન્ડર્ડનું નિર્માણ કરે છે અને સમય સમય પર તેનું રિવિઝન કરી સુધારેલા સ્ટાન્ડર્ડ બહાર પાડે છે. રાઈટ. સમય સમય પરનું મોનિટર રિવિઝન કરે છે અને પછી સ્ટાન્ડર્ડ બહાર પાડે છે. આવા સ્ટાન્ડર્ડને અપનાવીને પોતાના ઉદ્યોગ અને વેપાર ચલાવે તેવા ઓર્ગેનાઇઝેશનને ISOનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. જો રન ધેર બિઝનેસ અકોર્ડિંગ ટુ ISO. ઓકે, ISOના જે સ્ટાન્ડર્ડને ફોલો કરીને જે ઉદ્યોગ અને વેપાર ચલાવે, તેવા ઓર્ગેનાઇઝેશનને ISOનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે ISO 9001:2000 નું ક્વોલિટી મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડ અપનાવનાર ઉદ્યોગને પ્રમાણપત્ર આપવામાં આવે છે કે ઉદ્યોગની તમામ બિઝનેસ અને ઉત્પાદન સંબંધી પ્રક્રિયા ISO 9001:2000ના ધોરણ પ્રમાણે થાય છે. એટલે જો કોઈ ઉદ્યોગ, જો કોઈ જે કોઈ ઇન્ડસ્ટ્રી જો 9001:2000 ક્વોલિટી મેનેજમેન્ટનું જે સ્ટાન્ડર્ડ અપનાવે તો એ ઉદ્યોગને, ઓકે, આ ઉદ્યોગની એટલે જે ઉદ્યોગ છે એ ઉદ્યોગની તમામ બિઝનેસ અને ઉત્પાદન સંબંધી જે પ્રક્રિયાઓ છે, ઓકે, એ બિઝનેસને લગતી ઉત્પાદન પ્રક્રિયાઓ છે, એની ઉત્પાદનને લગતી જેટલી પણ પ્રક્રિયાઓ થાય છે એ ISO 9001:2000ના ધોરણ પ્રમાણે થાય છે. ISOના સ્ટાન્ડર્ડ અપનાવનાર ઉદ્યોગ અને બિઝનેસ ગ્રાહક પર ગુણવત્તાનો વિશ્વાસ ઊભો કરે છે. They build the confidence, they build the trust, okay, to the customer, right? They build the quality, trust of quality on the customer. Okay, ગ્રાહક પર ગુણવત્તાનો વિશ્વાસ ઊભો કરે છે. રાઈટ.
આઈએસઓનો જે સ્ટાન્ડર્ડ છે, જે ઉદ્યોગ અપનાવે એ અથવા બિઝનેસ, ઓકે, તો તે ગ્રાહક પર ગુણવત્તાનો વિશ્વાસ ઊભો કરે છે, રાઈટ. તો આઈએસઓના સ્ટાન્ડર્ડ પ્રક્રિયા પર આધારિત છે. આઈએસઓના સ્ટાન્ડર્ડ પ્રક્રિયા પર આધારિત છે, ઓકે, કે કઈ પ્રક્રિયા વડે પ્રોડક્શન થઈ રહ્યું છે એના ઉપર આધારિત છે, રાઈટ. આઈએસઓનું સ્ટાન્ડર્ડ નહીં કે ઉત્પાદન કરવામાં આવતી પ્રોડક્ટનું ધોરણ છે, રાઈટ. પ્રોડક્ટના ધોરણ ઉપર ડિપેન્ડ નથી, ઓકે. તો જે ઉત્પાદન કરવામાં આવતી પ્રોડક્ટનું ધોરણ નહીં કે ઉત્પાદન કરવામાં આવતી પ્રોડક્ટનું ધોરણ છે. તો ફરી અગેન જે લાસ્ટ લાઇન છે એ હું ફરી રિપીટ કરું છું કે આઈએસઓ સ્ટાન્ડર્ડના પ્રક્રિયા પર, આઈએસઓ સ્ટાન્ડર્ડ, જે આઈએસઓના સ્ટાન્ડર્ડ પ્રક્રિયા પર આધારિત છે. આઈએસઓના સ્ટાન્ડર્ડ પ્રક્રિયા પર આધારિત છે, નહીં કે ઉત્પાદન કરવામાં આવતી પ્રોડક્ટનું ધોરણ છે. તો અહીંયા આપણે સેશન કન્ક્લુડ કરીએ છીએ. એટલે આપણે બ્રીફ ઇન્ટ્રોડક્શન જોયું આઈએસઓ 9000નું અને મોડર્ન ટ્રેન્ડ જોયા કે જુદા જુદા, ઓકે. તો અહીંયા આપણે સેશન કન્ક્લુડ કરીએ છીએ. થેન્ક યુ ફોર યોર અટેન્શન.